તો અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આ બધાની વચ્ચે સુરતમાં હીટવેવની વચ્ચે ગભરામણના કેસ નોંધાયા છે અને ખૂબ જ ગંભીર બાબત એ છે કે બેભાન થયા બાદ 10 લોકોના અચાનક મોત નીપજ્યા છે। સુરત શહેરમાં હીટવેવને પગલે લોકોમાં ભારે અકળામણ છે, ત્યારે વધેલા તાપમાનની વચ્ચે હીટવેવને લીધે એક યુવાન તેમજ ગભરામણ અને બેભાન થયા બાદ 10થી વધુ લોકોના મોત થયા છે। તો આ પ્રથમ બનાવમાં પાંડેસરામાં ગણેશનગરમાં રહેતું સુશાંત અંકુરચરણ શેટ્ટી મજૂરી કામ કરી અને ગુજરાન ચલાવતો હતો અને તેનું મોત થયું હતું। એક યુવાનનું હીટવેવથી મોત, 4 વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યા હતા। અન્ય 5 લોકોને ગભરામણ થયા બાદ ઢળી પડતા તેઓના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની જો વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જતો જોવા મળી રહ્યો છે।